જોવા મળી રહ્યો છે। તો વડોદરામાં ધમકી બાદ ચેકિંગ હાથ ધરાયું છે। ચેકિંગ દરમિયાન કારની ડિક્કીમાંથી એક ડિવાઇસ પણ મળી આવી। ડિવાઇસ શંકાસ્પદ જણાતા પોલીસે કાર એરપોર્ટ પર જતા અટકાવી દીધી છે। કાર ચાલક ઇલેક્ટ્રોનિક ડિવાઇસના ડોક્યુમેન્ટ રજૂ ન કરી શક્યો। ડિવાઇસ શંકાસ્પદ હોવા છતાં પોલીસે કબજે ન કર્યું। પોલીસે કાર ચાલકને ડિવાઇસ સાથે જવા દીધો। ચેકિંગ દરમિયાન હરણી પોલીસની ગંભીર બેદરકારી સામે આવી। એરપોર્ટ ઓથોરિટીને મેલ દ્વારા ધમકી અપાઈ ત્યારબાદ આ ડિવાઇસ સાથેના વ્યક્તિને કેમ જવા દેવામાં આવ્યો તે સૌથી મોટો સવાલ છે। કારણ કે જ્યારે આપને સુરક્ષાની દ્રષ્ટિએ બંદોબસ્ત ગોઠવ્યો છે તો પછી નાનામાં નાની બાબતની ચકાસણી થવી જોઈએ। ત્યારે કોઈ ડિવાઇસ મળે તેનો પુરાવો પણ ન રજૂ કરી શકે છતાંય ગાડીને જવા દેવામાં આવે, આ તો ગંભીર બેદરકારી કહી શકાય અને કોઈ પણ સ્થિતિમાં તે ન ચલાવી લેવાય। આટલી મોટી ચૂક આજે 11:42 વાગે એરપોર્ટ ઓથોરિટીને એક ઈમેલ મળેલો હતો, જેમાં ઈમેલમાં ધમકી હતી કે એરપોર્ટની અંદર બોમ્બ છે અને જલ્દી એક્સપ્લોડ થઈ જશે, એવી જે ધમકી હતી એ અનુસંધાને તાત્કાલિક એરપોર્ટ કમિટીની મિટિંગ બોલાવવામાં આવી અને કાર્યવાહી શરૂ કરી છે। કાર્યવાહી અંતર્ગત અમે લોકો BDDSની અલગ અલગ ટીમો બનાવી અને આખી એરપોર્ટને અંદરથી સર્ચ કર્યું। એના ટર્મેક, રનવે, અંદરનું પાર્કિંગ એરિયા, ATC જેટલા બી બિલ્ડિંગ્સ જે કંઈ છે તમામને સર્ચ કરી અને એમાંથી કંઈ જ ફળદાયક મળી આવેલ નથી, એટલે એક્સરસાઇઝને કોલ ઓફ કરવામાં આવેલી છે। હાલમાં એરપોર્ટ એકદમ સુરક્ષિત છે અને તમામ જે ફ્લાઇટો છે એ પોતાનો નિયત સમય પર ચાલુ છે। કઈ એજન્સીઓ કામે લાગી હતી આમાં એરપોર્ટ કમિટીમાં જેટલી પણ એજન્સી હતી, જેમ કે પોલીસ છે, એરફોર્સ, CISF છે, એરપોર્ટ ઓથોરિટી, એરલાઇન્સ, IB છે અને એરફાયર, BDDS, તમામ જે છે એ બધી એજન્સી, જેટલી બી એજન્સી આમાં નિયત કરેલી છે તમામ એજન્સી સમયસર પહોંચી ગઈ હતી અને તમામ એક્સરસાઇઝ શરૂ કરી દીધી। ચેકિંગ રહેશે હજુ પણ કે પછી હજી આજના દિવસે હાઈ એલર્ટ છે એરપોર્ટ ઉપર અને 100% ચેકિંગ થશે અને તમામ બેગેજ પણ 100% ચેક કરવામાં આવશે। તો આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા પ્રશાંત ગજ્જર। પ્રશાંત, જે પ્રકારની સ્થિતિ છે તે ચોક્કસ એલાર્મિંગ કહી શકાય અને સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવાઈ છે। જો કે એક બાબતે ચૂક પણ સામે આવી છે, જે ડિવાઇસવાળા વ્યક્તિને અંદર જવા દેવામાં આવ્યો। આપ જણાવો કે શું શું પગલાં લેવાયા છે? બિલકુલથી વડોદરા શહેરના એરપોર્ટને આજે વડોદરા એરપોર્ટ ઓથોરિટીને મેલ મળ્યો હતો, જેમાં વડોદરા શહેરના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ હતો। ત્યારે આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ, જે હરણી પોલીસ છે, તેને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે એરપોર્ટ ખાતે પહોંચી ગઈ હતી અને એરપોર્ટ ઉપર જેટલા બી વાહનો પ્રવેશતા હતા, જેટલા બી મુસાફરો હતા, તેમના વાહનો અને તેમના સામાનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન એક કાર ચાલકની કારની ડિક્કીમાંથી શંકાસ્પદ ઇલેક્ટ્રોનિક ડિવાઇસના બોક્સ મળી આવ્યા હતા, જેની અંદર એક કાળો વાયર ને એક લાલ વાયર ખુલ્લા મળી આવ્યા હતા અને આ બોક્સની તપાસ કર્યા બાદ કાર ચાલકની પોલીસે પૂછપરછ કરી હતી। તો કાર ચાલકે જણાવ્યું હતું કે આ જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે તે એરપોર્ટ ઓથોરિટી દ્વારા મંગાવવામાં આવ્યા છે, પરંતુ પોલીસ દ્વારા એરપોર્ટ ઓથોરિટીને આ બાબતે કશું પણ પૂછ્યા વગર, કોઈ બી તપાસ કર્યા વગર જે કાર ચાલક છે તેને ડિવાઇસ સાથે જ પરત એરપોર્ટમાંથી બહાર મોકલી દેવામાં આવ્યો હતો અને એરપોર્ટમાં પ્રવેશ કરવામાં ના આવ્યો હતો। ત્યારે ગંભીર બેદરકારી છે કે આ જે ડિવાઇસ છે કયા કારણોસર એરપોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા, ડિવાઇસ શેની માટે ઉપયોગમાં લેવાના હતા તે તપાસ બી કરવામાં પોલીસે તસ્દી લીધી ના હતી અને ના તો ડિવાઇસને જપ્ત કરવામાં આવ્યા હતા। તો સવાલ એ છે પ્રશાંત, આ જે ડિવાઇસ લઈને જે ડ્રાઈવર, જે વ્યક્તિ હતો તે કોણ હતો, તે કઈ પરિસ્થિતિમાં ચેકિંગમાં સામે આવ્યો, તેના વિશેની માહિતી કઈ છે? બિલકુલ, જે રીતના ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, એરપોર્ટને બોમ્બ ઉડાવી દેવામાં વાત કરવામાં આવી હતી, મેલની ધમકી હતી, તેને લઈને પોલીસ દ્વારા, હરણી પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને ચેકિંગ દરમિયાન આ જે વ્યક્તિ છે કાર ચાલક, તે તેની ડિક્કીની અંદર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ શંકાસ્પદ જે હતા તેના બોક્સ મૂકીને એરપોર્ટમાં પ્રવેશ કરવાની કોશિશ કરી રહ્યો હતો। તે દરમિયાન પોલીસે ચેકિંગ દરમિયાન તેની ડિક્કીમાંથી આ શંકાસ્પદ ડિવાઇસ શોધી કાઢ્યા હતા, પરંતુ પોલીસે કાર ચાલક કોણ છે, ક્યાંથી આવ્યો છે, કશું બી જાણવાની તસ્દી લીધા વગર જ તેને એરપોર્ટમાં પ્રવેશ ખાલી આપ્યો નહીં અને ત્યાંથી રવાના કરી દીધો। જ્યારે પોલીસે સમગ્ર ઘટનાની ડિવાઇસ કયા ઉપયોગમાં લેવા માટે એરપોર્ટમાં લઈ જતો હતો તે પણ તપાસ કરવાની તસ્દી ના લીધી। બિલકુલ, એટલે ખૂબ જ મોટી ચૂક કહી શકાય। આભાર પ્રશાંત સમગ્ર માહિતી બદલ। તો ઈમેલ મળ્યો, સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ પણ ખરા, પરંતુ આપ જુઓ એક ડિવાઇસ સાથેના વ્યક્તિ જેનો ડિવાઇસનો પુરાવો પણ રજૂ ન કરી શક્યો તેને અંદર જવા દેવામાં આવ્યો। કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો આ સૌથી મોટી ચૂક સાબિત થઈ હોત।